નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં જે આમ આદમી પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। આપના વાયરલ વિડીયોનો જે મામલો હતો તેમાં વધુ અપડેટ સામે આવી। વાયરલ વિડીયો થતા પોલીસ એક્શન મોડમાં આવી છે। તો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ, જેમાં जिला पुलिस अधीक्षक सुबोध ओडेदराए माहिती आपी है। विसावदરમાં આપનો વિડિયો વાયરલ થયો હતો। એ વિડિયો અમારા પણ ધ્યાને આવ્યો છે અને અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે। વિડિયો ક્યાંનો છે, ક્યારનો છે, એમાં કોણ કોણ સામેલ છે અને સમગ્ર હકીકત શું છે એ અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વેરીફાઈ કરી રહી છે અને સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જે કંઈ આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે। સેન્ટર પરથી કર્મચારીઓને કીટ અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરમીને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ હંગામી શેડ, પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરાઈ છે। સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત અને જીપીએસ સજ્જ વાહનો સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્રએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે। અમદાવાદ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઈને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને આધુનિક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા પંચાયતની 176 સીટ માટે કુલ 1088 मतदान मथकों पर मतदान योजाशे, जेमां 408 सेंसिटिव અને 41 हाइपर सेंसिटिव बूथ ने ध्यान में राखीने खास पोलीस बंदोबस्त गोठववामां આવ્યો છે। दरेक बूथ पर पोलीस डिप्लॉयमेंट साथे सुरक्षानो कड़क प्लान तैयार करवामां આવ્યો છે। अमदावाद ग्राम्य पोलीसना आईटी विभाग द्वारा विशेष वेब पोर्टल तैयार करवामां આવ્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ દરેક બૂથની લાઈવ માહિતી મેળવી શકશે। અત્યાર સુધી તમામ જગ્યા અમારી જે તમામ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર છે અહીંયાથી ઈવીએમનો ડિસ્પેચ ચાલુ થઈ ગયો છે અને લગભગ 2-3 કલાકમાં તમામ સેન્ટર ઉપર પહોંચી જશે। દરેક બૂથ ઉપર અમારો જે ડિપ્લોયમેન્ટ છે આ અત્યારે લાગી ગયો છે और એની સાથે સાથે સ્ટ્રોંગ રૂમ અને એ તમામની ઉપર એસઆરપીનો ડિપ્લોયમેન્ટ છે। और આ વખતે જે ટોટલ અમારા જે પ્રોહિબિશનના કેસો થયેલા છે એમાં લગભગ 1 કરોડ જેવો અત્યાર સુધીનો જે અમદાવાદ ગ્રામ્ય તરફથી લિકર સીઝ કરવામાં આવેલું છે। એમાં 16,000 બોટલ્સ અને 5,000 કન્ટ્રી મેડ લિકર સીઝ કરેલું છે। ટોટલ 25 પાસા પ્રપોઝલ્સ અને ટોટલ 81 તડીપારના પ્રપોઝલ અમદાવાદ ગ્રામ્ય તરફથી કરવામાં। સુરતના ઓલપાડ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મતદાનને લઈને વિવિધ મતદાન મથકો પર ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી। 13 બેઠકો માટે 738 કર્મચારીઓ બૂથ પર ખડે પગે હાજર રહેશે। મતદાન મથકો પર સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરાઈ છે। ઓલપાડ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને આજરોજ મતદાન મથકનો સમગ્ર સ્ટાફ કુલ 120 મતદાન મથક પર ચૂંટણી થનાર છે। તે માટે અંદાજે 650 જેટલો પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ એ રૂટ માટે રવાના થઈ ગયેલ છે અને આવતીકાલે મતદાન યોજાનાર છે। દરેક મતદાન મથકો પર મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં છાંયડાની જરૂર છે ત્યાં છાંયડાની પણ વ્યવસ્થા થનાર છે। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક સાયરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી મોટી લૂંટની ઘટના સામે આવી હતી। અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રકને કારમાં આવેલા 4 ઈસમોએ ચેકિંગ કરવું છે કહી રોકાવી હતી। ત્યારબાદ ડ્રાઈવર સીટ પાછળ રાખેલા દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। લૂંટમાં અંદાજે 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી સહિત કુલ રૂપિયા 1 કરોડ 10 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। ઘટના અંગે અમદાવાદના ટ્રાન્સપોર્ટ માલિકે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। લૂંટની રકમ 1 કરોડ 10 લાખની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સાથે સાથે એમને જે ગાડી રૂટ માટે ઉપયોગમાં લીધેલી વરના એ ગાડી પણ કબજે કરી છે
આખી એમો એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો. જૂનાગઢના મેઘાણીનગરમાં વાહનોમાં આગ લાગી છે તો આગનો આ મામલો સામે આવ્યો છે. જૂનાગઢના મેઘાણીનગરની સમગ્ર ઘટના વાહનોમાં આગ લાગી છે, જેમાં જીપમાં 10 જેટલા બાઇકમાં આગ લાગી છે તો આગનો આ મામલો સામે આવ્યો છે, જેમાં ફાયર ટીમ ઘટના સ્થળ ઘણી વખત કરેલી છે કે રોડ બાબત, રસ્તા બાબત, એક્સિડન્ટ થાય એ બાબત. આજે સવારમાં જ અમારા કુટુંબનો એક છોકરો પિયુષભાઈ કરીને એને વાડીએથી આવતા એક ડમ્પરવાળાએ હડફેટે લેતા અટાણે મગજમાં હેમરેજ થઈ ગયું છે, એ દવાખાને દાખલ છે. ઘણી વખત રજૂઆત ખનીજમાં પણ કરેલી છે. ખનીજમાં હું રજૂઆત કરવા ગયો ત્યારે સાહેબે લીજવાળાને મારા નંબર ને નામ બધું મારી મોર આપી દીધું. પછી લીજવાળાનો મને ફોન પણ આવેલો કે તમને શું તકલીફ છે. આવી રજૂઆત કરવા જઈએ તો સીધા આપણી મોર આપણે કે પેલા સમાચાર આપણા પુગાડી દે. આ ઓવરલોડ અહીંયા હાલે છે, એક્સિડન્ટ થાય છે. મારા ભાણેજનું હમણાં એક્સિડન્ટ થયું, દવાખાને દાખલ છે. ના આવો ડમ્પર બંધ કરાવો ના આ લીગલી હાલે તો અમને વાંધો નથી, ઓવરલોડ હાલે છે બધે. કેટલી કોઈ સાઈડ નથી આપતા. તમને બધા પરેશાન છે આમાં, બધા ધૂળ ભરાઈ રહ્યા હાલે છે. આ ડમ્પર કોઈને સાઈડ નથી આપતા પાછા, અને 80-90 ટન ભરીને હાલે, 50-50 ટનની ગાડીઓ હાલે, રોડ તોડી નાખ્યા. તો રાજકોટમાં શ્વાન પર ક્રૂરતા આચરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો રાજકોટની આ સમગ્ર ઘટના છે. શ્વાન પર હવે ક્રૂરતા આચરવામાં આવી સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં પિતા પુત્રએ પાળતું શ્વાનને ઢોર માર માર્યો છે, જેમાં દોરીથી બાંધેલા શ્વાન પર પાઇપથી હુમલો કરવામાં આવ્યો છે. તો આ સમાચાર રાજકોટના છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાળકોને ડરાવતાના આક્ષેપ બાદ મારપીટ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં પિતા અને પુત્ર દ્વારા પાળતું શ્વાનને મારવામાં આવ્યો છે. તો આ ક્રૂરતાના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રાજકોટની આ સમગ્ર ઘટના છે. મારા ઘરે જ રહે છે. કાલે એમાં બાજુવાળાને ભસે કરે ને તો પસંદ નહોતું. હું બહાર ક્યાંય જાઉં તો હોવે તો એને પસંદ નહોતું, એટલે કાલે અચાનક આવીને ધડાધડ એટલે ડેલા ઉપર બાંધેલો હતો ત્યારે બહુ હુમલો કરી નાખ્યો અચાનક જ. અને હતી એના લીધે મારું સ્ટુડિયો કે ઘાયલ થઈ ગયો અને મને પણ એક ધોકો માર્યો છે. તો રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સંવેદનશીલ બૂથની હવે મુલાકાત લેવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સંવેદનશીલ બૂથો. તો દાહોદના દેવગઢ બારિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી માટે હવે તંત્ર સજ્જ બન્યું છે. તો આવતીકાલે હવે ચૂંટણી યોજાશે. આવતીકાલે 26/4/2026 ના રોજ સવારે 7 કલાકથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થશે. મતદાનનો સમયગાળો સવારે 7 થી 6 નો છે. ટોટલ દેવગઢ બારિયા તાલુકામાં 215 જેટલા બૂથ ઉપર આપણા ટોટલ 1,72,212 જેટલા વોટર્સ છે. તો દાહોદ પોલીસ દ્વારા હવે તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ ખાતેથી પોલીસ દ્વારા હવે સુરક્ષાની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તો દાહોદ પોલીસ ચૂંટણીને લઈને હવે સજ્જ જોવા મળી રહ્યું છે. ફતેપુરામાં ચૂંટણીને લઈને તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન માટે કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં સંવેદનશીલ બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. અતિ સંવેદનશીલ મથકો પર ખાસ નજર પણ રાખવામાં આવશે. તાલુકા પંચાયતોની જે સીટો છે ત્યાંથી તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો જે તે મતદાન કેન્દ્ર પર રવાના થયેલ છે. તેમજ દરેક વિસ્તારમાં સેક્ટર પોલીસ મોબાઈલ કાર્યરત છે અને
જાલોદ ડિવિઝનની કુલ 9 જેટલી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટ પર સ્ટેટ રિઝર્વ પોલીસના કર્મચારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે, તેમજ જે બૂથો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે ત્યાં વિશેષ બંદોબસ્તની ફાળવણી ઇલેક્શન કમિશનના ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની જે સામગ્રી ફાળવણી હતી તે હવે પૂર્ણ થઈ છે. તો સમાચાર સામે આવ્યા સુરેન્દ્રનગર ખાતેથી ઈવીએમ અને ચૂંટણીની સામગ્રી ફાળવણી હવે પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વોર્ડ નંબર 10 થી 13 ના આરઓ તરીકે અમારા તમામ જે પોલિંગ સ્ટાફના રૂટ છે એનું ટીમ ફોર્મેશન કરી અને તમામ રૂટ જે છે પોતપોતાના નિયત સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે. આપણા જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ છાંયડાની, પીવાના પાણીની અને તમામ પ્રકારની રિફ્રેશમેન્ટની વ્યવસ્થા જે છે એ આરોશ્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે. આજ રોજ મહાનગરપાલિકા વોર્ડ 1 થી 5 ના આરઓ તરીકે અમો પ્રાંત અધિકારી છીએ અને આજે ડિસ્પેચિંગની કામગીરી ખૂબ જ શાંતિપૂર્વક અને સરળતાથી પૂર્ણ કરવામાં આવેલ છે. મોટાભાગના રૂટ રવાના થઈ ગયેલ છે અને ઉનાળાની ગરમીના હિસાબે સવારમાં વહેલું ડિસ્પેચિંગની કામગીરી રાખવામાં આવેલ હતી અને જે કામગીરી શાંતિથી સરળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. તો ચૂંટણીને લઈને હવે ગીર સોમનાથમાં તંત્ર સજ્જ બન્યું છે. તો હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ ખાતેથી ચૂંટણીને લઈને હવે પોલીસ તંત્ર સજ્જ છે. ઉના તાલુકામાં અને ગીરગઢડા તાલુકામાં બંને જગ્યાએ અને નગરપાલિકા ઉનાની જે ઈવીએમ હતા એ તમામ જગ્યાએ પહોંચી ગયા છે. એમાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર જે મતદાન કેન્દ્રો છે ત્યાં પોલીસ બંદોબસ્ત અને ઈવીએમ બંને પહોંચી ગયા છે. આખા જિલ્લામાં વાત કરીએ તો આપણે ત્યાં જે નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અમારા આપણે જિલ્લામાં અધિકારીઓ અને પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં તો આવતીકાલે પાટણમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તે લઈને હવે વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર, પાટણ જિલ્લામાં 26 એપ્રિલે મતદાન યોજાશે. તંત્ર હવે સજ્જ બન્યું છે. પાટણ, સિદ્ધપુર, રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં જિલ્લામાં 9,12,000 થી વધુ મતદારો મતદાન કરશે. તો તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લા તાલુકા પંચાયતની કુલ 197 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આજ રોજ જે સિદ્ધપુર તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 5 સીટો અને તાલુકા પંચાયતની 22 જે સીટો છે એના માટેની અહીંયા ડિસ્પેચિંગની કામગીરી આજે થઈ રહી છે. આવતીકાલે કામગીરી પણ અહીંયાથી આપણે થનાર છે. ટોટલ 154 બૂથ છે એના માટેની કામગીરી અહીંયાથી થઈ રહેલ છે અને આવતીકાલે આપણા આ જે વિસ્તાર છે એના કુલ 1,32,700 જેટલા મતદારો છે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથકો 154 છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે આવતીકાલે મતદાન થવાનું છે. તેને લઈને હાલમાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં જો વાત કરીએ તો સિદ્ધ હોમિયોપેથિક કોલેજની અંદર તમામ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને તમામ જે મતદાન મથકો અને બૂથો છે તેના માટેની તમામ તૈયારીઓ માટે હાલમાં આપણે વાત કરીશું અહીંયાના મુખ્ય જે ચૂંટણી અધિકારી પ્રાંત સાહેબ છે તેઓની સાથે. સાહેબ, કઈ પ્રકારનું ચૂંટણી આયોજન કરવામાં આવ્યું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી અને સિદ્ધપુર તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. આજે ચૂંટણીના આગલા દિવસે નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંના મતદાન મથક ઉપર જે સેવા પૂરી પાડનાર છે એ મતદાન ટુકડીને અત્યારે ડિસ્પેચ કરવાની કામગીરી અત્રે હોમિયોપેથિક કોલેજ ખાતે થઈ રહી છે. જે કેટલાક વિકલાંગ વ્યક્તિઓ છે તેના માટે કોઈ બૂથ પ્રકારનું કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? વિકલાંગ વ્યક્તિઓ માટે જે લોકો મતદાન મથકે પહોંચ્યા બાદ તેમને મતદાન મથકે જવા માટે રેમ્પની દરેક મતદાન મથકે સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં જ્યાં શારીરિક રીતે વિકલાંગ મતદારો છે ત્યાં વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે. મતદાનને લઈને જે સવારથી પ્રક્રિયા ચાલુ થશે ને સાંજ સુધીમાં કઈ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે? મતદાનના આગલા દિવસે ટુકડીઓ તમામ મતદાન મથકે રવાના થઈ જશે, ત્યાં પહોંચશે અને આવતીકાલ માટેની પૂર્વ તૈયારીઓ કરશે. ત્યારબાદ આવતીકાલે સવારે 6 વાગે
મોકપોલથી મતદાનની શરૂઆત થશે. એકવાર મોકપોલ પૂર્ણ થયા બાદ સવારે 7 વાગે એકચ્યુઅલ મતદાન શરૂ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ તમામ મતદાન ટુકડીઓ પરત આવશે. આપને મતદારો માટે કોઈ સંદેશ? હું સિદ્ધપુર તાલુકામાં સમાવિષ્ટ નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ના તમામ મતદારોને એક આગ્રહભરી વિનંતી કરીશ કે આપના મતદાનનો ઉપયોગ કરો અને લોકશાહીને મજબૂત બનાવવામાં આપનો અમૂલ્ય ફાળો આપો. આ હતા આપના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાંત સાહેબ જય બારોટ. તેઓની સાથે વાત કરી છે કે હાલમાં જો વાત કરીએ તમામ પ્રકારની તૈયારીઓ હાલમાં પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે વહેલી સવારે મતદાનની પ્રક્રિયા શરૂ થશે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસને જેને ધમકી આપી હતી તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં પોલીસને ધમકી આપતા આરોપી ઝડપાયા છે. તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. બંને આરોપીને કોર્ટ સમક્ષ વ્યક્તિ ધારિયા જેવા હથિયાર સાથે પોલીસ વેનની સામે ઊભા હોય જણાઈ આવેલો હતો. આ બનાવને અનુલક્ષીને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને તેમની ટીમ દ્વારા 2 આરોપી જેના નામ છે હસન ઉર્ફે જહાંગીર કરીમ શેખ અને બીજાનું નામ છે શબીર ગફાર સંજાર, આ બંને આરોપીઓને જેપી એક્ટ 135ની કલમ તેમજ જે ફરજ પરના જવાન હતા એની સાથે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તે ઉપરાંત વિસ્તારમાં અન્ય એક વ્યક્તિ પાસેથી આ બંને આરોપીઓ દ્વારા હથિયાર પડાવી અને પૈસા 700 રૂપિયા પડાવી ઉપાડેલા હોય તો આ બાબતની અલગથી ફરિયાદ પણ દાખલ થયેલી છે. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીનો સાથે પોલિંગ તથા પોલીસ સ્ટાફની મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 48 બેઠકમાંથી 47 બેઠકો, તાલુકા પંચાયતની 240માંથી 231 બેઠકો અને 3 નગરપાલિકાની 116માંથી 103 બેઠકો પર મતદાન યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અંદાજે 1961 બૂથ ખાતે 15,000 કરતાં પણ વધારે પોલિંગ સ્ટાફ દ્વારા આ સમગ્ર જે ચૂંટણીની પ્રક્રિયા છે તેનું આયોજન થવાનું છે. બનાસકાંઠા જિલ્લાના આંગણે લોકશાહીના તહેવારની આ ઉજવણીમાં સક્રિય રીતે સહભાગી થઈ સૌ પોતાના મતદાનના પવિત્ર અધિકાર અને ફરજનો ઉપયોગ કરી બહોળી સંખ્યામાં મતદાન કરે તેવું હું બનાસકાંઠા જિલ્લાના સૌ મતદારો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોને અપીલ કરું છું. આ બૂથ ઉપરના બંદોબસ્ત ઉપરાંત 120 જેટલા રૂટ પેટ્રોલિંગના અમારા મોબાઈલ પણ હશે, જેમાં પોલીસના બંદોબસ્ત છે. આના સિવાય દરેક પોલીસ સ્ટેશનમાં એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવેલ છે અને દરેક સુપરવાઇઝરી અધિકારી સાથે પણ સ્ટ્રાઇકિંગ ફોર્સ રાખવામાં આવેલ છે. પોલીસ કંટ્રોલ રૂમના માધ્યમથી આ તમામ બંદોબસ્તની સુપરવિઝન થશે. બંદોબસ્તનો વધુ સારી રીતે કરી શકાય તે માટે ટેકનોલોજીના ઉપયોગ પણ કરવામાં આવેલ છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે 26 એપ્રિલે યોજાનાર મતદાન પહેલા આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ નગરપાલિકાના કુલ 11 વોર્ડમાં 96 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે કુલ 11 રૂટ નક્કી કરી દરેક રૂટ પર બસોની વ્યવસ્થા સાથે ટીમોને બૂથ સુધી રવાના કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં 580 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેમાં 11 ઝોનલ અને 11 મદદનીશ ઝોનલ અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરક્ષા દ્રષ્ટિએ બોટાદ નગરપાલિકાના 15 સંવેદનશીલ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બોટાદના કુલ 11 વોર્ડમાં 96 મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ડિસ્પેચિંગ સ્થળેથી મોડેલ સ્કૂલ ખાતેથી પોલિંગ સ્ટાફ અને પોલીસ જવાનો સહિત આજે પોલિંગ સ્ટાફ જે તે બૂથ ઉપર પહોંચશે. કુલ 11 રૂટ છે. દરેક રૂટ ઉપર દરેક બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને
બસ સાથે એક હથિયારધારી પોલીસ બંદોબસ્ત દરેક પોલિંગ સ્ટાફને જે તે બૂથ ઉપર પહોંચાડશે. પોલિંગ સ્ટાફમાં કુલ 580 પોલિંગ સ્ટાફ છે. તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. હવે મર્ડરના 4 આરોપીઓ ફરાર છે. સમાચાર મહેસાણાથી સામે આવ્યા. મર્ડર કેસના 4 આરોપીઓ ફરાર થયા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલા આરોપીઓ વોન્ટેડ છે. તો આ વોન્ટેડ આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી. ભરત, ધવલ, મયુર અને યશ વિરુદ્ધ તપાસ તેજ બની છે. જિલ્લા એલસીબી દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધાયો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.